ક્રીમવાળા ચોકલેટ બિસ્કિટનો ઉપયોગ કરી શકો છો. પ્લેન બિસ્કિટ હોય તો તેમાં આપણે કોકો પાવડર એડ કરીને ચોકલેટ ફ્લેવર એડ કરી શકીએ છીએ. હવે આવી રીતે બધા જ બિસ્કિટ્સને અલગ કરી લઈશું અને તેમાંથી આ ક્રીમનો ભાગ કોઈ ચપ્પુ કે સ્ક્રેપરની મદદથી કાઢીને અલગ કરી લઈશું. બિસ્કિટ્સમાંથી આ રીતે ક્રીમનો બધો જ ભાગ અલગ કાઢીને એક બાઉલમાં કાઢી લઈશું અને આ આપણા બિસ્કિટ્સને હવે એક મિક્સર જારમાં લઈ તેને દળી લઈશું અને તેનો ફાઇન પાવડર બનાવી લઈશું. બિસ્કિટ્સનું ટેક્સચર એકદમ લોટ જેવું બની ગયું છે. હવે તેની અંદર આપણે 2 થી 3 ચમચી જેટલું દૂધ એડ કરીશું અને તેને હાથેથી સરસ રીતે મિક્સ કરીને તેનો લોટ બાંધી લઈશું. દૂધ વધારે એડ ન થઈ જાય તેનું ધ્યાન રાખવું. દૂધ વધારે એડ થઈ જાય તો તમે થોડાક વધારે બિસ્કિટ્સને આ રીતે પાવડર કરીને એડ કરી આ મિશ્રણને થોડુંક કઠણ બનાવી શકો છો. હાથેથી સરસ રીતે આ મિશ્રણ મિક્સ કરીને તેને આપણે ફ્રીજમાં 10 મિનિટ માટે સેટ કરવા માટે મૂકીશું. અત્યારે આ તમે જોઈ શકો છો કે આપણું જે મિશ્રણ છે એ થોડુંક સ્ટીકી છે, પણ આપણે ફ્રીજમાં સેટ કરવા માટે મૂકીશું એટલે 10 મિનિટ બાદ તે આપણે જે રોટલીનો લોટ બાંધતા હોઈએ છીએ તેવું બની જશે. હવે બિસ્કિટ્સમાંથી જે આપણે ક્રીમનો ભાગ અલગ કરીને કાઢ્યો હતો તેની અંદર આપણે 4 થી 5 ટેબલસ્પૂન જેટલું સૂકા નાળિયેરનું છીણ એડ કરી દઈશું અને તેને હાથેથી સારી રીતે મસળીને મિક્સ કરી લઈશું. આ મિશ્રણની અંદર તમે ઈચ્છો તો તમારી મનપસંદગીના ડ્રાયફ્રૂટ્સની કતરણ પણ એડ કરી શકો છો. તે સિવાય તમે મિલ્ક ચોકલેટ અથવા તો મિલ્ક પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો. મોદકની અંદર સ્ટફ કરવા માટેનું આપણું સ્ટફિંગનું મિશ્રણ પણ તૈયાર છે. હવે તેમાંથી આપણે નાના નાના બોલ્સ બનાવીને તૈયાર કરી લઈશું. તો મોદક માટેના આપણા સ્ટફિંગ બોલ્સ પણ તૈયાર છે. 10 મિનિટ ફ્રીજમાં સેટ કર્યા બાદ આ આપણું મોદક માટેનું જે બિસ્કિટ્સનું મિશ્રણ છે તે પણ સરસ રીતે સેટ થઈ ગયું છે. તો હવે તેમાંથી આપણે આપણા મોદક બનાવી લઈએ. હવે મોદક મોલ્ડની અંદર બંને સાઈડ જે આપણે બિસ્કિટનું મિશ્રણ તૈયાર કર્યું હતું તે થોડું થોડું લગાવી લઈશું અને તેની વચ્ચે જે આપણે નાળિયેરનું અને ક્રીમનું મિશ્રણ તૈયાર કર્યું હતું તે સ્ટફિંગ બોલને એડ કરીને આપણું મોદક તૈયાર કરી લઈશું. આવી રીતે આપણે બધા જ મોદક તૈયાર કરી લઈશું. તમે જોઈ શકો છો કે આ જે આપણો ઓરિયો મોદક છે તે કેટલો સુંદર અને એટ્રેક્ટિવ બન્યો છે. તો તૈયાર છે આપણા ઓરિયો એન્ડ કોકોનટ મોદક. તમે આ મોદકને ઉપરથી થોડુંક સૂકા નાળિયેરનું છીણ એડ કરીને ગાર્નિશ પણ કરી શકો છો. તો હવે તમે પણ આ રેસીપી ટ્રાય કરો અને અમારી ચેનલ